નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની ચિંતાજનકની આગાહી। ગુજરાતમાં ભર શિયાળામાં ચોમાસા જેવી માહોલ યથાવત રહેલી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને મોટી અને ચિંતાજનક આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂતોને હજુ આગામી 2 દિવસ 48 કલાક સુધી વરસાદનો માહોલ રહેશે। માવઠું પૂર્ણ થયા બાદ હવે તેની નવેમ્બર મહિનાની આગાહી 18 થી 19 નવેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને અંબાલાલ પટેલનું વધુ કહેવું છે કે હજુ પણ રાજ્યમાં વધુ 3 દિવસ માવઠાની શક્યતા રહેલી છે। બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરથી શરૂઆતમાં આવી શકે છે। વધુ આગળ વાત કરીએ કે સરકાર ગોથી ચડી પહેલા 7.20 અને 3 દિવસ ચર્ચા કરવા સૂચના। ગુજરાતમાં કમોસમી વરસાદની 10 લાખ હેક્ટર વધુ ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતો રોષ થયા છે। સર્વે માટે સરકારે ગોથી ચડેલી આ પહેલા સરકારે સર્વે માટે 7 થી 20 દિવસમાં સમય આપ્યો હતો। વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે, જેમાં કલેક્ટર અને ટીડીઓ 3 દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનું નુકસાનનો અહેવાલ સરકારે મોકલીને આપવામાં સૂચના આપી દીધી છે। વધુ આગળ વાત કરીએ કે માવઠાથી 11,000 કરોડનું નુકસાન। ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે 10 લાખ હેક્ટર વધુ ખેતી માટે નુકસાન થયું છે, જેને સરકારી એજન્સી દ્વારા 11,000 કરોડની વધુ અંદાજ મુકાયો છે। સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકમાં પડ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આદેશ આપી દીધો છે અને મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે રાહતના પેકેજ અંગેની નિર્ણય લેવાઈ શકે છે। વધુ આગળ વાત કરી કે શું ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે। 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાકોના ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીના હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે। આ નિયમ પૂર્વ ધારાસભ્ય આંદોલનમાં નેતા બચ્ચુ કંડુએ તેમના પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં 2 કલાકથી વધુ ચર્ચા પર લેવામાં આવી રહ્યા છે। વધુ મહત્વની વાત આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરવું। રાજ્ય સરકારે હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોને પાક ધિરાણ દેવા માફ કરી દેવાની સૂચનાઓ આપી દીધી છે। પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી હતી। આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કે જે કમોસમી વરસાદ પડ્યો છે તેમની કમોઢામાં આવેલા કોળિયો છીનવાઈ લીધો છે। માત્ર આ એક જ કમોસમી વરસાદ નહીં, છેલ્લી 7 સિઝનના ખેડૂતે વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડી રહ્યું છે। એમાંય છેલ્લા 2 વર્ષમાં એટલે કે ગયો વર્ષ 2024 અને 25, ચાલુ વર્ષ 2025 અને 26માં ખેડૂતને કંબર તૂટી ગઈ છે અને વર્ષ જુલાઈ ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024નો કમોસમી વરસાદ, સપ્ટેમ્બર 2025ની અતિવૃષ્ટિ અને અત્યારે ઓક્ટોબર 2025ની કમોસમી વરસાદના ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે 17,000થી વધુ દુકાનદારો પર હડતાલ પર। ગુજરાત 17,000થી વધુ સસ્તા અનાજના દુકાનદારો આજથી અનિર્દિષ્ટ દુકાનની હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે રાજ્યભરમાં અનાજ વિતરણ બંધ રહેશે। ઓલ ગુજરાતના એર પ્રાઇસ શોપ એસોસિએશન મુખ્યમંત્રી માંગણીઓ છે। કમિશનમાં વધારો, ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ, જથ્થાને પડતી ઘટ દૂર કરવી, સર્વે ડાઉન થવા અને વૃદ્ધાનો ફિગર પ્રિન્ટ ન આવતાથી મુશ્કેલીઓ પડી રહી છે। વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીની જાહેરાત, પાક નુકસાન સર્વે શરૂ। ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક અગત્યનો સમયનો નિર્ણય લીધો છે। તેમણે જિલ્લાના તંત્ર સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર 3 દિવસ પૂર્ણ કરવામાં આવે છે
અને સીએમએ તાત્કાલિક સર્વે પૂર્ણ કરી તેને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આદેશ કર્યો છે. અને આ ઝડપી સર્વે પાછળના હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો. જિલ્લા તંત્રની અહેવાલ મળ્યા બાદ સરકાર આ અહેવાલ આધારે સહાયની રકમ નક્કી કરવા અને તેને અસરગ્રસ્તો સુધી પહોંચાડવા માટે પ્રક્રિયા શરૂ કરશે અને નિર્ણય ખેડૂતોની સહાય ઝડપથી મેળવવાની આશા જન્મી છે. તો આગળ વાત કરીએ કે પહેલાં કુદરત રૂઠી, હવે સરકાર મોં ફેરવ્યું. રાજ્યમાં માવઠાને લીધે 10 લાખ હેક્ટર જમીનની મગફળી, કપાસ, શેરડી સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતને આર્થિક રીતે બેહાલ થયા છે. રાજ્ય કૃષિ વિભાગે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેર કરી હતી. તે છતાં છેલ્લી ઘડીએ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખરીફ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. અને આ નિર્ણયથી 9.32 લાખથી વધુ નોંધણી કરાવનારા ખેડૂતોને ચિંતિત છે, કેમ કે ભેજવાળાના માહોલમાં મગફળીનો જથ્થો સાચવવો ક્યાં. તો આગળ વાત કરીએ કે ખેડૂતોનું દેવું માફ કરવું. રાજ્ય સરકારની હવે સહાય નાટકો બંધ કરી ખેડૂતોને પાક ધિરાણ દેવું માફ કરી દેવી રજૂઆત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી કરી છે. આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત ઉત્તર ગુજરાત પર જે કમોસમી વરસાદ પડ્યો છે તેમના ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધા છે. તે માત્ર આ એક જ કમોસમી વરસાદ નહીં, છેલ્લી 7 સિઝનના ખેડૂતોને વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદને ભોગ બનવાનું પડી રહ્યું છે. એમાં છેલ્લા 2 વર્ષમાં એટલે કે ગયું વર્ષ 2024 અને 25માં, ચાલુ વર્ષ અને 25 અને 26માં ખેડૂતોની કમર તૂટી ગઈ છે. વર્ષ જુલાઈ-ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિ, ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024નો કમોસમી વરસાદ, સપ્ટેમ્બર 2025ની અતિવૃષ્ટિની અત્યારે ઓક્ટોબર 2025નો કમોસમી વરસાદે ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું છે. વધુ આગળ વાત કરીએ કે બ્રેકિંગ ન્યૂઝ, ગેસ સિલિન્ડરના ભાવમાં. આજથી 1 નવેમ્બરથી ગેસના સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા છે. 19 કિલોના વજનમાં કોમર્શિયલ સિલિન્ડરના 450 રૂપિયાનો ઘટાડો સાથે દેશમાં હવે આશરે 1,750 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. બીજી તરફ ઘરેલું વપરાશ માટેનો 14.2 કિલો સિલિન્ડર જૂના જ દરે એટલે કે 7,868.50 પર યથાવત રહી ગૃહિણીઓને હાલમાં કોઈ રાહત મળી નથી. વધુ આગળ વાત કરીએ કે જાણી લો આધાર કાર્ડ નવા નિયમો. 1 નવેમ્બરથી યુઆઈડીઆઈ આધાર કાર્ડ સેવાનો માટે મોટા ફેરફાર કરશે. આધાર કાર્ડના ઘરે બેઠા જ નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઓનલાઈન અપડેટ કરી શકાશે. ઓળખ માટે પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજ જોઈએ. આધાર પાન લિંકિંગમાં 31 ડિસેમ્બર 2025 સુધી ફરજિયાત છે, નહીં તો 1 જાન્યુઆરી 2026થી પાન કાર્ડ અમાન્ય ગણાશે. નહીં ફી ડેમોગ્રાફિક અપડેટ 75 રૂપિયા, બાયોમેટ્રિક અપડેટ 125 રૂપિયા, આધાર પ્રિન્ટમાં 40 રૂપિયા રહેલા છે. વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતો માટે આવી ખુશ ખબર. કમોસમી વરસાદને કહેરથી ખેડૂતો ઊભા પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે. રાજ્યમાં 33 જિલ્લાઓમાં 239 તાલુકા વરસાદથી નુકસાન તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે છે અને મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જ્યારે પણ નુકસાન થાય છે ત્યારે રાજ્યમાં સરકાર ખેડૂતની પડખે મજબૂતી ઊભી રહે છે અને ખેડૂતના થયેલા નુકસાનને સર્વે પૂર્ણ થયા બાદ જ રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં યોગ્ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે. અને તેમજ મુખ્યમંત્રી ખાતરી આપી રહ્યા હતા કે સર્વે ખેડૂતોને થયેલા નુકસાનનો સાચો અંદાજ મળી શકે છે અને તેના આધારે સરકાર દ્વારા વળતર ચૂકવણી પ્રક્રિયા ઝડપી બને છે. વધુ આગળ વાત કરી કે ખેડૂતોને દેવું માફ કરવું. રાજ્ય સરકાર હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરી દેવાની રજૂઆત કિસાન
કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર પાઠવી કરી રહ્યા છે. આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. તેણે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયો છીનવી લીધો છે. માત્ર એક જ કમોસમી વરસાદ નહીં, પણ છેલ્લા 7 સિઝનમાં ખેડૂતે વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે. એમાં છેલ્લા 2 વર્ષમાં એટલે કે ગમે ગયું હતું કે 2024 અને 25માં ચાલુ વર્ષમાં 26 ખેડૂતનું કમર તૂટી ગઈ છે. વર્ષ જુલાઈ ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024ની કમોસમી વરસાદ, સપ્ટેમ્બર 2025ની અતિવૃષ્ટિ અને અત્યારે ઓક્ટોબર 2025 કમોસમી વરસાદ ખેડૂતોને પડવામાં પાયું મોટું રહ્યું છે. વધુ આગળ વાત કરીએ, ખેડૂતો તબાલ, ગુજરાતમાં 10 લાખ હેક્ટર પાક નુકસાન. ગુજરાતમાં કમોસમી વરસાદને માવઠાના ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સરકારના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં 10 લાખથી વધુ હેક્ટર ખેતીની જમીન ઊભા પાકમાં ધોવાયા જ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ અને રોકડિયા પાકોમાં ભારે ફટકો પડ્યો છે. સરકારે પાક નુકસાનને 7 દિવસમાં સર્વે કરવા અને આધાર પર ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ પણ આપી દીધો છે. વધુ આગળ વાત કરીએ કે સોનાના ભાવમાં લઈને ગોલ્ડ ન્યૂઝ. સોનું અને ચાંદી ખરીદવા માટે લોકો સારા સમાચાર આવ્યા છે. આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટ્યા છે. 24 કેરેટ સોનું 1,13,25 રૂપિયા ઘટીને 1,19,253 પ્રતિ 10 ગ્રામે થયું છે. જ્યારે 22 કેરેટનું સોનું 1,09,236 પ્રતિ 10 ગ્રામ થયું છે. આ દરમિયાન ચાંદી 1,033 ઘટીને 1,45,600 પ્રતિ કિલો થઈ ગયું છે. વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના 21મા હપ્તા પહેલા ખેડૂતોને મોટી રાહત. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના 21મા હપ્તા પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી રહ્યા છે. 28 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ રવિ સિઝન માટે ફોસ્ફેટિક અને ઓપેટ ખાતરો પર પોષણ તત્વો આધારિત સબસિડી મંજૂરી આપી દીધી છે. આ સબસિડી માટે આશરે 37,952.29 કરોડનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 14,000 કરોડને વધારે છે. આ નિર્ણય હેતુ રવિ પાકની વાવણી કરતા ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર પૂરા પાડવાનો. આ નવા સબસિડી દરે 1 ઓક્ટોબરથી અમલમાં આવી શકે છે. વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેમની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજ દુકાનો સંચાલકોએ માગણી કરી છે. તે 1 નવેમ્બરથી અચોક મુદ્દતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે અને આ હડતાલમાં રાજકોટના 700 દુકાનો સહિત રાજ્યભરમાં આશરે 17,000 રેશનિંગ દુકાનદારો જોડાશે, જેને કારણે રાજ્યના અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિતરણ માટે મોટી સંખ્યા ઊભી થશે અને દુકાનદારોનો મુખ્ય માંગણીઓનો ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવા, યોગ્ય કમિશન સમયસર ચૂકવવો અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધ પરિપત્ર રદ કરવા વગેરે સમાવેશ થાય છે.